નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ મેર ફરી એક વખત સ્વાગત કરું છું માતૃભાષા વિશે ગુજરાતીના પ્રશ્નપત્રમાં એકમ કસોટી 5 અંતર્ગત આજે લેવાનાર ગુજરાતીનું પ્રશ્નપત્ર. જોઈએ આપણે પ્રશ્નની વ્યવસ્થા અને એના માર્કની વ્યવસ્થા, કઈ રીતે કયા પ્રશ્નમાં કેટલા માર્કનું લખાણ કરવું. અની અર્થાત કે અધ્યયન નિષ્પત્તિની માહિતીને ધ્યાનમાં ન લેતા આપણે મુખ્ય પ્રશ્ન તરફ આગળ વધીએ. મુખ્ય પ્રશ્ન 1 છે, મુદ્દા પરથી વાર્તા લેખન કરો. 5 માર્કનો પ્રશ્ન છે અને તેમાં તમને વાર્તાના મુદ્દા આપેલા હશે. આપણે વાર્તા લેખન પ્રથમ સત્રમાં પણ કરેલી છે અને દ્વિતીય સત્રના રિવિઝનના ભાગરૂપે તમને એની માહિતી મોકલવામાં આવેલી હતી. તો એને ધ્યાનમાં રાખીને વાર્તા લેખનનો મુદ્દો છે એ 5 માર્ક માટે તમારે પૂરો કરવાનો છે. ત્યારબાદ આગળ વધીએ. મુખ્ય પ્રશ્ન બીજા તરફ. આપેલા પ્રશ્નોના જવાબ લખો. ચરણોમાં કાવ્યમાં કવિને વહેલી સવારે ચાલવા જવાનું શા માટે ગમે છે? એના ઉત્તરો તમારે પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખીને, સ્વાધ્યાયપોથીને ધ્યાનમાં રાખીને ઉત્તર પૂરો કરવાનો છે. પ્રશ્ન બીજો છે, કદર પાઠમાંથી તમને કયું પાત્ર વધારે ગમ્યું અને શા માટે? કદર પાઠમાં ખૂબ ઓછા પાત્રો હતા, એમાંથી તમને જે પાત્ર ગમ્યું છે અને શા માટે ગમ્યું છે એનું કારણ તમારે આપવાનું છે. ત્યારબાદ છે મુખ્ય પ્રશ્ન 3, આ વખતે ઉત્તરાયણનો તહેવાર તમે કઈ રીતે ઉજવશો તે અંગે 5-6 વાક્યોમાં જવાબ લખો. ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે, તમારું આયોજન હોય એ પ્રમાણે તમારાનો ઉત્તર છે 5-6 વાક્યમાં પૂરો કરવાનો છે. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન 4, ઉદાહરણને આધારે સરખા પ્રાસવાળા શબ્દો લખો. પ્રાસ એટલે શું? જેનું ઉચ્ચારણ એક સરખું હોય તે. દાખલા તરીકે ઉદાહરણ આપણને આપ્યું છે રંગ તો સંગ. ત્યારબાદ પાસ, પાંખ, ઉમંગ, નાદ અને સુર. દરેક શબ્દ છે એ આપણી કાવ્ય ચરણોમાંથી લેવામાં આવેલા છે, એટલે એને ધ્યાનમાં રાખીને આના સરખા પ્રાસવાળા શબ્દો શોધીને લખવાના છે. મુખ્ય પ્રશ્ન 5મો છે, જોડકા જોડો. એક બાજુ તમને શબ્દ સમૂહો આપ્યા છે અને એક બાજુ શબ્દ સમૂહ માટેના એક શબ્દો આપેલા છે. તો ઝાડ તેમજ વનરાજથી ઘટાદાર, એના માટે કયો એક શબ્દ છે તે તમારે બી વિભાગમાંથી શોધીને લખવાનો છે. 1-2 ક્રમ પણ નથી લખવાનો, કોઈ લીટા પણ તાણવાના નથી. માત્ર એ વિભાગનો જે શબ્દ સમૂહ છે એને લખીને એની સામે બરાબરની નિશાની કરીને ઉત્તર સીધો લખી નાખવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો એકમ કસોટીની બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે અને સમયસર પ્રશ્નપત્રની અને એના ઉત્તરોની નોંધ કરી લેવાની છે. દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક.